દોસ્તો આ ભાઈ કહે છે કે લો મેડમ તમારો સિલિન્ડર આવી ગયો, મને 1200 રૂપિયા આપી દો. તો આ છોકરી કહે છે કે ભૈયા તમે આવી જ ગયા છો તો મને રેગ્યુલેટર પણ લગાવી આપો, મને રેગ્યુલેટર લગાવતા નથી આવડતું. તો આ ભાઈ કહે છે કે સારું મેડમ કંઈ વાંધો નહીં, હું લગાવી આપું છું. પછી થોડીક વાર પછી આ છોકરી ચા બનાવી અને એના પતિને આપવા માટે આવે છે. તેનો પતિ કહે છે કે તું આ ચા કઈથી બનાવીને લાવી? તો પત્ની કહે છે કે કઈથી બનાવીને લાવી મતલબ કિચનમાંથી બનાવીને લાવીશું. તો પતિ બોલે છે કે તું આ શું બોલી રહી છે, અને જલ્દીથી ઊભો થઈને કિચનમાં જવા માટે આવે છે. તારે તો રેગ્યુલેટર લગાવેલું હોય છે. પછી થોડીક વાર પછી આ ભાઈના ઘરની બહાર ઊભો રહીને ફોન ઉપર વાત કરી રહ્યો હોય છે, પણ અચાનક તે આ સિલિન્ડર વાળાને જોઈ જાય છે. તો જલ્દીથી એની પાસે આવીને કહે છે કે ભાઈ તું ઉપર સિલિન્ડર આપવા માટે ગયો હતો? તો આ ભાઈ કહે છે કે હા ભૈયા ઉપર ત્રીજા માળે ગયો હતો. તો આ ભાઈ કહે છે કે પાછળ જે આ ઘર દેખાઈ રહ્યું છે ત્યાં પણ તમે ગયા હતા? તો આ ભાઈ કહે છે કે આ ઘર ને હા આ ઘરે પણ ગયો હતો. શું થયું? તો આ ભાઈ બોલે છે કે જ્યારે મારા ઘરે તમે સિલિન્ડર આપવા માટે આવ્યા હતા ત્યારે શું કરીને આવ્યા છો? તો આ ભાઈ કહે છે કે શું કરીને આવ્યો છું મતલબ ભૈયા હું કઈ સમજ્યો નહીં, મેં સિલિન્ડર આપ્યો અને પૈસા લઈને પાછો આવી ગયો. તો આ ભાઈ કહે છે કે એના સિવાય તમે કંઈ નથી કર્યું? તો આ ભાઈ કહે છે કે ના ભૈયા મેં કંઈ પણ નથી કર્યું, તમે આટલા સવાલ જવાબ કેમ કરી રહ્યા છો? ત્યારે આ ભાઈની પત્ની પણ ગેટે આવી અને આ બધું જોવા લાગે છે. પછી આ ભાઈ કહે છે કે છેલ્લા 1 મહિનાથી મારી પત્ની એના પિયર ગઈ હતી અને ઘરે હું એટલો થતો એટલે ઘરનું બધું કામ મારે કરવું પડતું હતું, પણ 4-5 દિવસ પહેલા મારાથી ગેસની પાઇપ કપાઈ ગઈ. તો હું વિચારી રહ્યો હતો કે આજે પાઇપ બદલાવું આજે બદલાવું, પણ મને ઓફિસના કામમાંથી ટાઈમ જ ના મળી શક્યો, એટલા માટે હું બહાર હોટલમાં જમી લેતો હતો. પણ આજે મારી પત્ની સવારે ઘરે આવી તો હું આજે પણ પાઇપ બદલાવાનું ભૂલી ગયો અને ઓફિસ ગતો રહ્યો. પણ હવે થોડીક વાર પહેલા એને મને ચા બનાવીને આપી તો હું હેરાન થઈ ગયો કે એને રેગ્યુલેટર લગાવતા આવડતું નથી, અને જેને રેગ્યુલેટર લગાવતા ના આવડતું હોય એ ગેસની પાઇપ કેવી રીતે ચેન્જ કરી શકે છે. તો પછી આ ભાઈ કહે છે કે હા ભૈયા હું જ્યારે તમારા ઘરે સિલિન્ડર આપવા માટે ગયો હતો ત્યારે ભાભીએ મને કહ્યું કે ભૈયા મને રેગ્યુલેટર લગાવતા નથી આવડતું, તમે મને લગાવી આપો. અને હું રેગ્યુલેટર લગાવવા ગયો ત્યારે મેં જોયું કે પાઇપ પણ કપાઈ ગયેલી છે. તો મારી પાસે એક બીજી પાઇપ પડી હતી તો મેં એ લગાવી દીધી, અને આ રીતે મારી પાસે હું 1-2 પાઇપ એક્સ્ટ્રા રાખું છું. પણ હવે તો આગળ આ ભાઈ એની સાથે જે કર્યું એ તમે જરૂર જોઈને જાજો. પણ જોતા પહેલા અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા, અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો. પછી આ ભાઈ કહે છે કે ભૈયા હું તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે, આજે તમારી લીધે મારી પત્ની અને મારું ઘર બચી ગયું, આજે તમે ના હોત તો ખબર નહીં કે શું થઈ જાત. પછી આ ભાઈને પૈસા આપીને એને ખુશ કરી નાખ્યો.